ખુશ્બુબેન આવી જશે દવાખાનાથી ઘરે. જુઓ ગાઈસ, માતાજી મિત્રો, ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ તો હજુ લગભગ બીજો દાડો ઉગ્યો. ભૂલીબેન તો દવાખાને છે મહેસાણા. તો આજ તો બ્લોગ બનાવશું આપણે. તો ઇવન લગભગ વોશ તો થઈ ગયું પણ હજુ દવાખાને છે. પછી ઘેર લાગશું તો તમે બ્લોગમાં બતાવશું. આપણે નહીં તો ફ્રેશ થઈ જાય. તો હવે જમવાનું જમી લઈએ. તો જો ગાઈસ, જમવા બટાકા શાક, ઘઉંની રોટલી બની. હવે તો જઈએ લસકોટા અને ફાઇનલી ભૂલીબેન આવી જઈશું ઘેર. તો પહેલાં આપણે લસકોટી આવીએ પછી તમે બતાવીએ. હજી તો થોડા બીમાર છે પણ મતલબ ફોસ થઈ ગયો અને લાયા ઘેર. તો તમે બતાવીએ ઘેર આવીને. અને જો ખુશ્બુબેન બે હે તો હાલ એરા બીમાર છે એટલે કોઈ મૂડમાં છે નહીં જબરજસ્ત. તો હાલ તો યુવાની સેવાઓ ચાલુ ફૂલ. જો હાથ પગ ધોવાય ને આપણે બેહાઈએ ઈવન જોડે. મહારાજની પાયલી બધી એટલે નાવાનું તો નહીં હાલ. પછી થોડી બાધા રાખીએ મકાઈમાં તો પૂરી કાર જઈએ એમ. અને જો ફાઇનલી આવી જાય મકાઈમાં મંદિરે. મારા પપ્પા કરે દીવા બત્તી ને ભૂલીબેન બેહ્યા હોય. અને આ રહ્યા આપણા ફાઇનલી. જો ગાઈસ, મારા પપ્પાએ પેડા કરવાના હતા તો ધૂપ કરી દીધો હા. આજનો બ્લોગ આટલા ખતમ કરીએ છીએ. બ્લોગ તમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.